આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં અમૂલના નામે નકલી ઘી પધરાવાનું કૌભાંડ ઝડપાયું। ખોખરા અને જશોદાનગરમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો। એએમસી ફૂડ વિભાગના દરોડામાં અમૂલનું નકલી ઘી પકડાયું હોવાના સમાચાર। 15 કિલો ઘીના 7 ડબ્બા મળી આવ્યા। નકલી ઘીના ટ્રેડર્સને એએમસીએ સીલ કર્યું। ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ। જશોદાનગરના કિરણ સ્ટોરમાં અમૂલનું નકલી ઘી વેચાતું હતું। હાટકેશ્વર ખાતે આવેલ હાર્દિક ટ્રેડર્સમાંથી સપ્લાય થતું હતું નકલી ઘી। સ્પેલિંગની ભૂલના કારણે નકલી ઘી ઝડપાયું। હાર્દિક ટ્રેડર્સને એએમસી દ્વારા સીલ કરવામાં આવ્યું છે। અમદાવાદમાં પનીર બાદ નકલી ઘી પકડાયું છે। અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં હું ત્યારે છું અને ચારભોવા ટ્રેડર્સમાં ખાસ કરીને આ જે ઘી છે તે પકડાયું છે। બાતમીને આધારે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જે પ્રકારે ચેકિંગ કરવામાં આવ્યું, ચેકિંગમાં સામે આવ્યું કે અહીં આપ જુઓ તો આ એક શબ્દને કારણે આખું જે રેકેટ છે તે પકડાયું છે। સ્પેલિંગ છે તે ખોટું હોવાને કારણે આખી વાત સામે આવી। સાથે આ જે સ્ટીકર છે તે પણ જુઓ તો અહીં પણ તમને ક્યાંક ને ક્યાંક સ્ટીકર ઉપરથી ચોંટાડેલું હોય તેવું લાગશે। આ પ્રકારની માહિતીને કારણે ખાસ કરીને તપાસ કરવામાં આવીને ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। ચેકિંગ અંતર્ગત સામે આવ્યું કે જે આખો જથ્થો છે તે નકલી છે। 15 જેટલા ડબ્બા છે તે મળી આવ્યા છે અને ત્યારબાદ આ ડબ્બા ક્યાંથી આવ્યા તેની તપાસ કરવામાં આવી તો માલુમ થયું કે અમદાવાદના ખોખરા વિસ્તારમાં હાર્દિક ટ્રેડર્સમાંથી ખાસ કરીને આ ડબ્બા લાવવામાં આવ્યા હતા। ડુપ્લિકેટ ઘી ખાસ કરીને લોકોને આપવામાં આવતું હતું અને તે છે તે અહીં સેલ કરવામાં આવ્યું છે। જ્યાંથી આ ઘી લાવવામાં આવતું હતું તે જગ્યાને પણ સીલ કરવામાં આવી છે। આગળની તપાસ પણ કરવામાં આવશે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ખાસ કરીને સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને લોકોની જિંદગી સાથે આ પ્રકારના ચેડા થઈ રહ્યા છે। ડુપ્લિકેટ ઘી લોકોને વેચવામાં આવે છે ત્યારે ક્યાં સુધી આ પ્રકારના ડુપ્લિકેટ ઘીને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા રહેશે। કેમેરા પર્સન હરીશ શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અનેક લોકોના સ્વાદ સાથે છેડા થાય છે, એક માણસ સાથે નથી થતું। તો આવા લોકોને ફાંસીની સજા થવી જોઈએ જેથી ડુપ્લિકેટિંગ ને ભ્રષ્ટાચાર આની અંદર એકલું ડુપ્લિકેટિંગ થાય છે અને પાછળ ભ્રષ્ટાચાર બી છે। ભ્રષ્ટાચાર ના હોય તો આ ડુપ્લિકેટિંગ થાય નહીં। એટલે એવું કહે છે આના માટે મોટી સજા થવી જોઈએ અને જે બી પકડાય છે એને યોગ્ય પગલાં લઈ તાત્કાલિક ધોરણે એને ખુલ્લો પાડી બજારની અંદર ખુલ્લો પાડવો જોઈએ। महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે। પાટણમાં આપેલા વિવાદિત નિવેદન પર ગ્યાસુદ્દીન શેખે સ્પષ્ટતા કરી। કોઈ પક્ષના વિરોધમાં મારી વાત નથી તેવું કહેવું છે ગ્યાસુદ્દીન શેખનું। ભાજપની નીતિ સામે મારી વાત છે। ભાજપના નેતાઓ મુસ્લિમ સમુદાયનું અપમાન કરે છે। અમે તો ઈચ્છીએ છીએ કે ભાજપ અમારું સન્માન કરે, લોકસભા વિધાનસભા બધી જગ્યાએ સીટ આપે, અમારા સંવૈધાનિક અધિકારો પ્રાપ્ત થાય। જે લોકો ખુલ્લેઆમ મંચ પરથી કહેતા હોય કે તમે અમારી સભામાંથી મુસ્લિમ જે હોય ઊભા થઈને જતા રહે અને એ પક્ષમાંથી લોકો જે છે ઉમેદવારી કરે તો સ્વાભાવિક છે કે થોડું આપણને દુઃખ થાય। અમે તો ઈચ્છીએ કે ભારતીય જનતા પાર્ટી પણ અમને વિધાનસભાથી લઈ લોકસભા સુધી પ્રતિનિધિત્વ આપે, અમારા સમાજનું સન્માન કરે અને જે સંવૈધાનિક જે અમારા અધિકારો છે એમને પ્રાપ્ત થાય અને ખોટી કરારગત ના થાય। તો હું માનું છું કે ભાજપને પણ મુસ્લિમ સમાજના લોકો ઉમેદવારી કરે કે એમાં જઈને મત માંગે તો એની સામે પણ કોઈને વાંધો ના હોઈ શકે। ગ્યાસુદ્દીન શેખના નિવેદન પર ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે તીખી પ્રતિક્રિયા આપી। તેઓએ કહ્યું કે તેઓએ ઉશ્કેરણીજનક નિવેદન કરીને શાંત પાણીમાં કાંકરીચાળો કર્યો છે। ગ્યાસુદ્દીનભાઈનું ફ્રસ્ટ્રેશન આ વિભાજનકારી નિવેદનમાં દેખાઈ રહ્યું છે। ગુજરાત દેશ શાંતિ સલામતી અને સમૃદ્ધિ ઈચ્છે છે। શાંત પાણીમાં કાંકરીચાળો કરવાનું એમને ભારે પડવાનું છે। સરકાર પણ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે। ગુજરાતના અમન-ચેનને, દેશના અમન-ચેનને દોડવાનો કોઈ પણ પ્રયાસ કરશે આવા વિભાજનકારી કે ઉશ્કેરણીજનક નિવેદનો થશે તો સરકાર એક્શનમાં આવી એની સામે પગલાં પણ લેશે। નર્સિંગ સ્ટાફની પરીક્ષાના વિવાદનો મામલો વિવાદ બાદ અધિક નિયામકે જવાબ આપવાનું ટાળ્યું। સમગ્ર મામલાને લઈને જોઈ લો ડોક્ટર તૃપ્તિ દેસાઈનું હાસ્યાસ્પદ। સમગ્ર ઘટના અંગે હાસ્યાસ્પદ રીતે વર્ણવતા નજરે પડ્યા। જવાબદારીમાંથી છટકવાનો તૃપ્તિ દેસાઈનો પ્રયાસ। ટિપ્પણી કરીશ તો અમારા કમિશનર મારી બદલી કરી નાખશે। બદલીના ડરે ડોક્ટર તૃપ્તિ દેસાઈ બોલવાનું ટાળી રહ્યા છે। ભૂલ હતી, હવે ભૂલ દોહરાવી નથી। તપાસ કરવાની તો દૂર, અધિક નિયામકને બદલીનો ડર છે। નર્સિંગ સ્ટાફની
જે પરીક્ષા લેવામાં આવી હતી તેને લઈને જવાબ માંગવામાં આવ્યો. એ પરીક્ષાના વિવાદના મામલાને લઈને જવાબ માંગવામાં આવ્યો તો ડોક્ટર તૃપ્તિ દેસાઈએ આ હાસ્યાસ્પદ નિવેદન આપ્યું છે. હું નહીં બોલું તો મેડમ પહેલા શું કામ બોલ્યા તમે એમ મને કહો. ભૂલ થઈ ગઈ બીજી પછી વાર એવું થોડું ભૂલ ભૂલ ના થાય. टीडीएस 2% ને બદલે 1%. પરીક્ષામાં ભૂલ થઈ હતી. નેટ રકમ 1211 આપણી કઈ ગઈ વાત. સેન્ટરમાં પરીક્ષામાં ભૂલ થઈ હતી. મેં પરીક્ષા લીધી જ નથી. તો કોણે પરીક્ષા લીધી હતી? પીએસઆર મને કાઢે મને ભૂજ મૂકી દે ખબર છે. એટલે એના ડરથી તમે નહીં બોલતા. મારી હું કોઈથી ડરતી જ નથી પણ મારી ડ્યુટી એ છે કે મારે ઉપરી અધિકારી બેઠા હોય ત્યારે ઇન્ટરવ્યૂ ના અપાય. પણ તમે આપ્યું ને. તમે આપ્યું એ ને એમ ભૂલ બોલો. થઈ ગઈ હવે એ ભૂલ દોહરાવા માંગતી નથી. નર્સિંગ સ્ટાફની પરીક્ષાની આન્સર કીનો વિવાદ. જે મામલે કોંગ્રેસે પણ પ્રહાર કર્યા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે સરકાર પાસે એજન્સી હતી છતાં આરોગ્ય વિભાગે કેમ આ પરીક્ષા લીધી. અગાઉ 24 પરીક્ષામાં પેપર ફૂટ્યા છે. હવે તો આન્સર કી એક કૌભાંડનો ભાગ લાગે છે. સમગ્ર મામલે યોગ્ય તપાસ થવી જોઈએ. કોના લાભાર્થે આ કાંડ થયું તેની તપાસ કરીને કાર્યવાહી કરવા કોંગ્રેસે માંગ કરી. કે એબીસીડી એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાય છે. સરકારમાં પહેલાં ગોઠવણ એ પ્રકારની હતી. અગાઉની 24 જેટલી પરીક્ષાઓમાં પેપર ફૂટવા, ગેરરીતિ, ગોલમાલ અને ગોટાળા એ ભારતીય જનતા પાર્ટીની સરકારની ઓળખ બની હતી. નર્સિંગની પરીક્ષામાં છબરડા મામલે નર્સિંગ યુનિયનના વિપુલસે જણાવ્યું કે કેટલાક ઉમેદવારો 15 થી 20 મિનિટમાં જ આન્સર શીટ ભરીને બેસી ગયા હતા. ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ગેરરીતિ થઈ છે. બીજી તરફ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સમગ્ર મામલે તપાસ કરી યોગ્ય ન્યાય કરવા માટે શિક્ષણ મંત્રી અને જીટીયુને માંગ કરી છે. એબીસીડી આખા 1 થી 100 પ્રશ્નોમાં એ પ્રશ્ન પુસ્તિકા બી, સી અને ડી ચારેયમાં સેમ પેટર્ન. એટલે આના ઉપરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ગેરરીતિ થઈ છે. અને બીજું, ઘણા વિદ્યાર્થીઓના કહેવા મુજબ અમુક સ્ટાફે જે પરીક્ષાર્થીઓ હતા તેમને 20-25 મિનિટમાં પેપર પૂરું કરીને બેઠેલા હતા. આ રીતે સેમ સિક્વન્સના આન્સરો કઈ રીતે હોઈ શકે? અને ખાસ કરીને ગુજરાતી વ્યાકરણનું પેપર હતું તો આ વ્યાકરણના પેપરમાં આ રીતે સેમ સિક્વન્સના આન્સરો કઈ રીતે સેટ કરવામાં આવ્યા તેની તપાસ થવી ખૂબ જરૂરી છે. એટલે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને તેની સાથે જોડાયેલા સંલગ્ન જે ભરતી બોર્ડ છે, ખાસ કરીને અમને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કે જીટીયુ આની પરીક્ષા લીધી છે, તો આ બંનેની તપાસ થવી ખૂબ જરૂરી છે. દ્વારકાથી સમાચાર. સગીરાના પિતા પર વિધર્મીઓનો હુમલો. છેડતી ન કરવા સમજાવવા છતાં હુમલો કર્યો. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જામખંભાળિયા તાલુકાના ભાડથર ગામની ઘટના. સગીરાનો પીછો કરતા વિધર્મી યુવાન સહિત 4 સામે પોલીસ ફરિયાદ થઈ. ભાડથર ગામની સગીરબાઈની દીકરીનો પીછો કરતા સમીર, સલીમ, સૈયદ સહિત 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. વાતની જાણ થતાં દીકરીના પિતાએ તેમજ તેના મોટા ભાઈએ મળીને વિધર્મી યુવાનોને સમજાવ્યા હતા. ત્યારબાદ આરોપી ઉશ્કેરાયો અને 4 વ્યક્તિઓને સાથે રાખીને ફરિયાદીના ગેરેજ પર જઈને લાકડીના ધોકા પાઇપ જેવા હથિયારોથી હુમલો કર્યો, જેમાં ફરિયાદીના પરિવારના 3 સભ્યોને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી. લોકડાઉન કરતી વખતે એક ઈસમ, તેનું નામ સમીર સલીમ, અવારનવાર મારી દીકરીને હેરાન પરેશાન કરતો, છેડતી કરતો. પાછળ જાય છે વિંજલ પરથી ભાડથર, ભાડથરથી વિંજલ પર પાછળ પીછો કરે. ત્યારે એના પપ્પાને મેં 2 વખત રજૂઆત કરી તોય સમજાય નહીં. ત્રીજી વખત કરતા તેની મારા માથે ઉશ્કેરાઈ હુમલો કરી 4 શખ્સો આવી ધોકા પાઇપ વડે હુમલો કર્યો. સમાચાર. સુરતથી શેરડી ભરેલું ટ્રેક્ટર પલટી મારી ગયું. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પૂરપાટ ઝડપે જતા ટ્રેક્ટર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો. ઓવરલોડેડ શેરડી ભરેલું ટ્રેક્ટર ડમ્પર સાથે ભટકાયું હતું. ટ્રેક્ટર ચાલક તેમજ અન્ય 2 બાઇક સવારનો ચમત્કારિક બચાવ થયો. સાયણ ગામથી શુગર ફેક્ટરી રોડ પર આ ઘટના બની હતી. પૂરપાટ ઝડપે ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું અને તે દરમિયાન અચાનક જ ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને ટ્રેક્ટર પલટી ખાઈ ગયો. આ તરફ સાબરકાંઠામાં ખેડબ્રહ્માના જગન્નાથપુરા પાટિયા પાસે દૂધ ભરેલું ટેન્કર પલટી મારી ગયું. ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા દૂધની ટેન્કર પલટી ગયું. દૂધનું ટેન્કર પલટી જતા જ દૂધની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ટેન્કર ચાલક ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.
ખેડબ્રહ્માના જગન્નાથપુરા પાટિયા પાસેની ઘટના. અકસ્માત સર્જાતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. સ્ટેટ હાઈવે રોડ પર દોડતા ઓવર સ્પીડ વાહનો સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે. સુરતથી સમાચાર. દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા. ફાર્મ હાઉસમાં ચાલી રહેલી મહેફિલમાં પોલીસ ત્રાટકી. 4 યુવક અને 2 યુવતી દારૂની મહેફિલ માણી રહ્યા હતા. કામરેજના મોરથાના ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. કામરેજ પોલીસે બાતમીના આધારે રેડ કરીને રંગમાં ભંગ પાડ્યો. દારૂની મહેફિલ માણતા યુવક અને યુવતીઓની અટક કરી કામરેજ પોલીસ મથક ખાતે લવાયા. મોંઘી બ્રાન્ડના વિદેશી દારૂની બોટલો અને 2 લક્ઝરિયસ કબજે કરવામાં આવી છે. હકીકત મળેલ કે મોરથાણા ગામની સીમમાં સિરવલ અંબરલેન્ડમાં આવેલ ફાર્મ નંબર 69માં 4 યુવાનો તથા 2 યુવતીઓ બેસી અને દારૂની પાર્ટી કરે છે. જે બાતમી હકીકતના આધારે સદર ફાર્મ ઉપર જઈ રેડ કરતા સદર જગ્યાએથી 4 પુરુષ ઈસમો તથા 2 યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ. તો સુરતમાંથી આ 4 યુવકો અને 2 યુવતીઓ પકડાઈ હોવાના સમાચાર છે. ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. જોકે પોલીસ અહીં ત્રાટકી અને તમામને પકડી પાડવામાં આવ્યા. 2 લક્ઝરિયસ કાર પણ તેમની પાસેથી મળી આવી છે અને દારૂનો જથ્થો પણ મળ્યો છે. 3 અલગ અલગ તસવીરો સુરત વડોદરાની. વડોદરામાં 11 નબીરાઓ ઝડપાયા. દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આણંદમાં પણ એ જ પ્રકારની ઘટના. દારૂની મહેફિલ માણતા 11 નબીરા વડોદરાના નવલખી કમ્પાઉન્ડમાંથી ઝડપાયા. મહેફિલ માણવા બેઠેલા 11 નબીરાઓનો પોલીસે નશો ઉતાર્યો. મહેફિલ ચાલતી હતી તે દરમિયાન રાવપુરા પોલીસ પણ પહોંચી હતી અને ત્યાં રેડ પાડી. આણંદથી સમાચાર છે. MGVCLની કચેરીમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. અધિકારીએ કચેરીમાં દારૂની મહેફિલ માણી. ખંભાતના ઉદેલ ગામે MGVCL કચેરીની આ ઘટના. અધિકારીઓ દારૂ પીતા હોય તે પ્રકારના આરોપો મૂકવામાં આવ્યા છે. વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું. પોલીસ દ્વારા કાઢવામાં આવતા સરઘસ મામલે સુરતમાં હ્યુમન રાઇટ કમિશનમાં પિટિશન દાખલ કરાઈ. એડવોકેટ RB મેંદપરાએ જણાવ્યું કે પોલીસ દ્વારા વરઘોડો કાઢવાની કામગીરી તદ્દન ગેરકાયદેસર છે. માત્ર એક જ FIR નોંધાવી હોય તેવી વ્યક્તિનો પણ પોલીસ વરઘોડો કાઢે છે. જ્યાં સુધી કોર્ટ કોઈ પણ વ્યક્તિને આરોપી પુરવાર ન કરે ત્યાં સુધી આવી રીતે આરોપી તરીકે તેનો વરઘોડો કાઢવો યોગ્ય નથી. કાયદામાં ક્યાંય પણ આરોપીના વરઘોડા કાઢવાની બાબતનો ઉલ્લેખ નથી. સમગ્ર મામલે હ્યુમન રાઇટ કમિશન દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરને 30 દિવસમાં જવાબ આપવા તાકીદ કરાઈ છે. કોઈ પણ વ્યક્તિ સામે FIR દાખલ કરવામાં આવે એટલે તેનો જાહેરમાં વરઘોડો કાઢવાનો એક ક્રેઝ ચાલી રહ્યો છે, જેમાં કાયદામાં ક્યાંય જોગવાઈ નથી કે વરઘોડો કાઢવો. અને આ ગંભીર મુદ્દા બાબતે યોગ્ય તપાસ કરી પોલીસ કમિશનર શ્રી સુરતનાઓને 30 દિવસમાં તપાસ અહેવાલ રજૂ કરવા હુકમ કરવામાં આવેલો છે. વલસાડની માલવણ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચના પતિ પર દાદાગીરીનો આરોપ લાગ્યો છે. મહિલા સરપંચના પતિએ જૂની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો કરતા ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. સતીશ પટેલ ગામમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મગન પટેલે હુમલો કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. આરોપી વારંવાર ધાકધમકી આપતો હોવાનો અને દાદાગીરી કરતો હોવાનો યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો. હુમલાની ઘટનાને લઈ પોલીસને જાણ કરાતા જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ. આગળ એ લોકોના આંગણવાડી વાળા પૈસા હતા ને ત્યારનું જરાક એનું મગનભાઈની બોલાચાલી હતી સરી સાથે એમ. ત્યાર પછી બધું પટી ગયેલું હતું પણ પાછો એની તે દુશ્મની રાખી રહેલા હતા એમ મગનભાઈ. એટલે સરપંચ વનિતાબેન છે ને એના હસબન્ડ. સુરતમાં લોકોની બેંકની કીટ દુબઈ મોકલવાના ફ્રોડ મામલે પોલીસને સફળતા મળી. સાયબર સેલે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો. આરોપી નિલેશ નાયકની સરથાણા જકાત નાકાથી ઝડપી પાડવામાં આવ્યા. આરોપી સામાન્ય લોકોને લોભામણી લાલચો આપી બેંકમાં નવા બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. તેની ઇન્સ્ટન્ટ કિટ તથા સિમ કાર્ડ મેળવી લઈ દુબઈ ખાતે મોકલાવી. જોકે આ પહેલા સાયબર સેલે 9 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ગીર સોમનાથથી સમાચાર. LCBએ ઉનામાંથી બંટી અને બબલીની ધરપકડ કરી. ઉનાના આરોપી સંજય અને રીના વાઘેલા દ્વારા કારમાં લિફ્ટ આપી લોકોને છેતરવામાં આવી રહ્યા છે. લોકોને લિફ્ટ આપ્યા બાદ ધમકી આપી રૂપિયા અને દાગીના પડાવી લેતા હતા. ચીલ ઝડપ સહિતની ફરિયાદો મળતા અમરેલી પોલીસે ગીર સોમનાથ પોલીસને આ ઘટનાની જાણ કરી. ગીર સોમનાથ LCBએ CCTV ફૂટેજના આધારે આરોપી સંજય વાઘેલાને ઝડપી પાડ્યો.
હાલ પોલીસે બંને આરોપીની તપાસ શરૂ કરી છે. આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલા ગુનાને અંજામ આપ્યો તેની પૂછપરછ હાથ ધરાઈ છે. સંજય વાઘેલા જે ઉનાનો વતની છે ભીમપરાનો, અને રીનાબેન વાઘેલા જે પણ ઉનાના છે, એ બંને આ ગુનો કરેલો છે. એના આધારે ક્રાઇમ બ્રાન્ચે એની ધરપકડ કરી છે. એમની પાસેથી 2 લાખ જેટલો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે, જે અમરેલીના બંને પોલીસ સ્ટેશનમાં ગયેલો. પૂર્વ કચ્છ એસઓજીની ટીમે ગેરકાયદેસર લઈ જવાતા નીમ કોટેડ યુરિયાની 160 બોરી સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા. ખેડૂતો માટેનું યુરિયા ખાતર પ્લાય કંપનીમાં પહોંચાડવાના કાવતરાનો પોલીસે પર્દાફાશ કર્યો. એસઓજીએ 2 જીપ, 2 મોબાઈલ સહિત 16.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે 3 આરોપી હજુ પકડવાના બાકી હોવાનું ભચાઉ ડીવાયએસપીએ જણાવ્યું છે. એસઓજીની ટીમને કુલ 45 કિલોની 160 નીમ કોટેડ યુરિયા ખાતરની બોરીઓ, જેની કિંમત 42,000 રૂપિયા થાય છે, જેમાં બિન કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા સ્થળ ઉપર હાજર ઇમરાન રાયમા તથા ચંદ્રેશ ઠક્કરની બેની અટકાયત કરવામાં આવેલ છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મહાકુંભમાં રાજકોટના મેયર નયનાબેન પેટડિયાની ગાડી પર મહિલાઓના કપડાં સૂકવતા હોય તેવા ફોટા વાયરલ થયા, જેને લઈ હવે વિવાદ શરૂ થયો. રાજકોટના મેયર નયનાબેન પેટડિયા સરકારી ગાડીમાં પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે ગયા હતા. સમગ્ર મામલે વિવાદે જોર પકડ્યું. સવાલ તો એ પણ સામે આવ્યો છે કે મેયર સરકારી ગાડીમાં પ્રજાના પૈસે કેવી રીતે પ્રયાગરાજની યાત્રા કરી શકે. ત્યારે હવે આ મામલે સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન જયમીન ઠક્કરનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે મેયર મંજૂરી લીધા બાદ સરકારી ગાડીમાં રાજ્ય બહાર ગયા છે અને સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ પ્રમાણે તેમને રાજ્યની સરહદ બહાર પ્રતિ કિલોમીટર 2 રૂપિયા સરકારી ગાડીનું ભાડું ચૂકવવાનું હોય છે. પરંતુ સરકાર ગાડી પર કપડાં સૂકવવા મામલે તેઓએ કહ્યું કે તે તદ્દન ગેરવ્યાજબી છે. સરકારી ગાડી પર કપડાં સૂકવવા ન જોઈએ. જોકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠક્કરે કહ્યું કે જે 10 વર્ષનો જૂનો ઠરાવ છે તે રદ કરી અત્યારે નવા ઠરાવ પ્રમાણે ચાર્જ વસૂલ કરવામાં આવશે. આ ઘટના અનેક સવાલો ઊભા કરી રહ્યું છે કે નેતાઓ પ્રજાના પૈસે બેફામ ફરી રહ્યા છે. સામાન્ય માણસ ગાડી ભાડે કરે તો પ્રતિ કિલોમીટર 15 રૂપિયાથી વધુનો ચાર્જ થતો હોય છે, પરંતુ નેતાઓ જ્યારે સરકારી ગાડીમાં રાજ્ય બહાર જાય તો પ્રતિ કિલોમીટર માત્ર 2 રૂપિયા જ ભાડું. શા માટે મેયર સહિતના નેતાઓ સરકારી પૈસે ફરી રહ્યા છે? તેમને પ્રજાના પૈસાનું પાણી કરવાનો હક કોણે આપ્યો? શા માટે પ્રતિ કિલોમીટર માત્ર 2 રૂપિયાના ભાડાના ઠરાવમાં છેલ્લા 10 વર્ષથી ફેરફાર કરાયો નથી? હવે જ્યારે વિવાદ થયો છે ત્યારે પોતાના સ્વબચાવ માટે નેતાઓ ઠરાવમાં તાત્કાલિક ફેરફાર કરવાની સુફિયાણી વાતો કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. નવસારીના વાંસદામાં હવે ચૂંટણીમાં ઘર્ષણની ઘટનાઓ સામે આવી રહી છે. વાંસદામાં પ્રચાર સમયે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઝપાઝપીના દ્રશ્યો કેદ થયા. વાંસદાના દુબળ ફળિયામાં ભાજપ કોંગ્રેસના નેતાઓ સામસામે પોલીસની હાજરીમાં ઝપાઝપી કરી. મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના કાર્યકરો દુબળ ફળિયામાં પ્રચાર માટે ઝંડા લગાવી રહ્યા હતા. ત્યાં અચાનક ભાજપના કાર્યકરો પણ આવી પહોંચ્યા અને ઝંડા લગાવવાની બાબતે બંને વચ્ચે માથાકૂટ શરૂ થઈ. બાદમાં કાર્યકરો વચ્ચેની બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે બંને પાર્ટીના કાર્યકરો ઝપાઝપી પર આવી ગયા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ત્યાં પહોંચી ગયો. પોલીસની હાજરી હોવા છતાં બંને પાર્ટીના કાર્યકરો ઝપાઝપી કરવાથી રોકાયા નહોતા. પોલીસ કાર્યકર વેલકમ બેક. સુરેન્દ્રનગર જિલ્લામાં થાન નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. એવામાં ભાજપ કામે લાગી ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લાનું થાન સિરામિક ઉદ્યોગનું હબ ગણાય છે અને સિરામિક ઉદ્યોગકારો પ્રાથમિક સુવિધાઓના અભાવથી રોષે ભરાયેલા છે. ત્યારે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ માટે સિરામિક ઉદ્યોગકારો સાથે બેઠક કરી સિરામિક ઉદ્યોગના પ્રશ્નો હલ કરવાની ખાતરી અપાઈ. સિરામિક ઉદ્યોગમાં વારંવાર વીજ પુરવઠો ખોરાવવાના, ગેસમાં સતત ભાવ વધારો, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ બાબતના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેનું નિરાકરણ લાવવા ખાતરી આપવામાં આવી છે. થાનના વિકાસ માટે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં મજબૂત ટીમ અહીંથી ચૂંટાય અને બધી જ સીટો જીતે એના માટે અહીંના સ્થાનિક ધારાસભ્યશ્રી, આપણા જિલ્લાના અન્ય ધારાસભ્ય કિરીટસિંહભાઈ, પ્રકાશભાઈ,
સંગઠનના હોદ્દેદારો બધા ઉપસ્થિત રહ્યા હતા અને સિરામિક ઉદ્યોગ એસોસિએશન સાથે હમણાં અમે અપીલ કરી કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવવા માટે બધા જ ને હમણાં અપીલ કરવામાં આવી. અત્યારે અમારે ઇમરજન્સી માટે જે અત્યારે આ રિપેરિંગ માટેના જે માણસોની વ્યવસ્થા એ ગુજરાત સરકાર અત્યારે કરી શકે એવી એમની આગળ સત્તા છે. તો મંત્રી સાહેબને અમે વિનંતી કરી છે કે અત્યારે આ હાલ પૂરતો પ્રશ્ન અત્યારે ઇમરજન્સીમાં અત્યારે અમને એક સ્ટાફ વધારી એક ગેંગ આપી અને ઇન્ડસ્ટ્રીયલ ફોલ્ટ રિપેરિંગની એક ગેંગ અલગથી આપી અમને સંતોષ કરે એવી અમે માંગણી છે. આપણા પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાને અમે ઇન્ડસ્ટ્રી લેવલે આવેદનપત્ર આપેલું છે. એમાં જે ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો હતા એ તો રજૂ કર્યા જ છે, પણ સ્થાનિક લેવલે જે અમારે રોડ રસ્તા છે, ગટરનું જે પાણી બહાર ઉભરાય છે ગટરોના, તેમજ જે અમુક એરિયામાં પાણી નથી આવતું એ પાણીના પ્રશ્નો છે, એ જો એ લોકો ઉકેલી આપે એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખી છીએ. સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકાની ચૂંટણીમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ છે. થાન પાલિકાની 28 બેઠકો માટે 107 ઉમેદવારો મેદાનમાં છે. જોકે અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રસ્તા, ગટર, લાઇટ સહિતના પાયાના પ્રશ્નો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે નેતાઓ મત માંગવા માટે ઘરે ઘરે આવતા હોય છે, પણ બાદમાં અનેક રજૂઆતો છતાં કોઈ કામગીરી નથી થતી. બીજી તરફ ભાજપ કોંગ્રેસ પક્ષ જીતના દાવા કરી રહ્યા છે. જોકે લોકોના રોષને જોતા આ વખતે ચૂંટણીના પરિણામો ચોંકાવી શકે છે. અમારે કોઈ જાતની વ્યવસ્થા છે નહીં. અમારે રોડ રસ્તા નથી, પાણીની વ્યવસ્થા નથી, કોઈ પણ નથી. અમે અમારા છોકરા એટલા બીમાર પડે, દવાખાના નથી, તો અમે ગરીબ માણસ કઈ રીતે અમે બધું ચલાવીએ? નવા ઉમેદવાર પાસે અમારી આ જ માંગ છે બધી કે આ બધું અમને કરી દો. આ 10 વર્ષથી સમસ્યા છે, પણ કાલ લાઈટ આવી ને પણ કાલ ને કાલ લાઈટ કાઢી ગયા. અમારી માંગ એટલી છે રોડનું ના ગટરનું ના ટ્યુબલાઇટનું થઈ જાય, કેમેરા અમારે સામે આવી જાય, બરોબર. આ ટ્યુબલાઇટનું એવું કાઢી જાય લુખા તત્વો, બરોબર. અમારા વિસ્તારમાં ભૂખે મરવી છે, પાણી ગટરના પી. હવે અમારા અહીંયા પાણી, રસ્તા એટલી સમસ્યાઓ છે કે એની વાત જ જવા દો. લાઈટ નથી હોતી, ચોમાસામાં લાઈટ ન હોય, બધે ખાડકુવાના ઢાંકણા આખા ખાડકુવા ભરાઈ ગયા છે, હજી સુધી કોઈ સાફ નથી કર્યા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા. મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાની ડૂબકી લગાવવા અંબાણી પરિવાર પ્રયાગરાજ પહોંચ્યો. મુકેશ અંબાણી ઉપરાંત માતા કોકિલાબેન અને પરિવારના અન્ય 11 સભ્યો પણ સાથે હતા. ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા પછી તેઓ ગંગા પૂજન કરશે. ત્યારબાદ પરમાર્થ નિકેતન આવીને પરમ અધ્યક્ષ સ્વામી ચિદાનંદ મુનિના આશીર્વાદ લેવા પણ આયોજન છે. આ પ્રવાસમાં મુકેશ અંબાણી સાથે આકાશ અંબાણી, શ્લોકા, બંને બાળકો ઉપરાંત અનંત અંબાણી અને તેમના પત્ની રાધિકા મર્ચન્ટ અંબાણી પણ તેમની સાથે રહ્યા. મહત્વનું છે કે રિલાયન્સ ફાઉન્ડેશન મહાકુંભ મેળા દરમિયાન અનેક શિબિરોમાં ભોજન સેવા પણ ચલાવી રહ્યું છે. આ ભોજન સેવામાં દરરોજ લાખો લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાની ડૂબકી લગાવતો અંબાણી પરિવાર મહાકુંભમાં શામેલ થવા માટે સૌ કોઈને અપીલ કરવામાં આવી રહી છે. એવામાં અંબાણી પરિવાર પણ મહાકુંભમાં ડૂબકી લગાવવા માટે પહોંચ્યા, ધન્યતાની અનુભૂતિ કરી. આજે મહાકુંભનો મેળો છે તે માત્ર ને માત્ર આધ્યાત્મિક મહત્વ નહીં પરંતુ પારંપરિક મહત્વ પણ ધરાવે છે, સાંસ્કૃતિક મહત્વ પણ ધરાવે છે. અહીં જે અનુભૂતિ લોકોને થઈ રહી છે તે વિશેષ છે. અંબાણી પરિવાર પણ એ જ પ્રકારની અનુભૂતિનો અહેસાસ કરવા માટે પ્રયાગરાજ પહોંચ્યો છે. સાધુ સંતો પણ તેમની સાથે ઉપસ્થિત છે. અનંત અંબાણીને પણ આપ જોઈ શકો છો, આકાશ અંબાણી પણ ઉપસ્થિત છે, મુકેશ અંબાણી પણ અહીં હાજર છે. સૌ કોઈ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. પરિવારની સાથે મુકેશ અંબાણી આસ્થાની ડૂબકી લગાવી, ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને આસ્થાની ડૂબકી લગાવીને સૌ કોઈ ધન્યતા અનુભવી રહ્યા છે. કારણ કે 144 વર્ષે આ સંયોગ આવ્યો છે, આ પવિત્ર સંયોગ. જ્યારે 12 પૂર્ણ કુંભ મેળા યોજવામાં આવતા હોય ત્યારબાદ આ મહાકુંભનું આયોજન થતું હોય છે અને એવામાં આમ હોય કે ખાસ સૌ કોઈ આ મહાકુંભમાં ડૂબકી લગાવવા માટે આતુર છે. અંબાણી પરિવાર પણ એ જ રાહમાં, એ જ દિશામાં હેલિકોપ્ટર મારફતે તેઓ પ્રયાગરાજ પહોંચ્યા અને પરિવાર સહિત આસ્થાની ડૂબકી લગાવી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ પહોંચ્યા. મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી. મુકેશ અંબાણી ઉપરાંત માતા કોકિલાબેન અને પરિવારના અન્ય 11 સભ્યો પણ તેમની સાથે હતા. ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા પછી તેઓ
ગંગા પૂજન પણ કર્યું. ત્યારબાદ પરમાર્થ નિકેતન આવીને પરમાધ્યક્ષ સ્વામી ચિદાનંદ મુનિના આશીર્વાદ પણ તેઓ લેવા જશે. આ પ્રવાસમાં મુકેશ અંબાણી સાથે આકાશ અંબાણી, શ્લોકા મહેતા, બંને બાળકો ઉપરાંત અનંત અંબાણી અને તેમના પત્ની રાધિકા મર્ચન્ટ અંબાણી પણ તેમની સાથે રહ્યા. મહત્વનું છે કે રિલાયન્સ ફાઉન્ડેશન મહાકુંભ મેળા દરમિયાન અનેક શિબિરોમાં ભોજન સેવા પણ ચલાવી રહ્યું છે. ગાંધીનગર ખાતે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયો. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર શું છે અને તેનાથી ભવિષ્યમાં કેવો બદલાવ આવશે તે અંગે સાયન્સ એન્ડ ટેકનોલોજીના વિભાગના અગ્ર સચિવ મોના ખંઘારે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર એ એક ઇકોસિસ્ટમ ઉભરીને આવી રહ્યું છે કે જેમાં જે મલ્ટીનેશનલ્સ છે, ઇવન જે ડોમેસ્ટિક કંપનીઝ છે, તો એ લોકો પોતાની જાતને કેવી રીતે વધુ ને વધુ એફિશિયન્ટ અને વધુ ને વધુ ટેકનોલોજી ડ્રિવન બનાવે, વધારે ને વધારે રિસર્ચ અને ડેવલપમેન્ટ અને ઇનોવેશનથી પોતાની એફિશિયન્સી વધારે. આ એક ફોકસ છે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.